मंगलाय जगदिताय गणनाय सूर्याय विभूषिताय गौरी सुदाय गणनाथ नमो नमस्ते ओम गं गणपतये स्वाहा બીજું ઓમ છે તમારે પબ્લિક કમળ કાકડી આપેલી છે બધાને એ બધા યજમાનોના હાથમાં બબે લઈ લે બધા બબે ત્રણ જે આવે એ બધા ઓમ કરવાનો ब्रह्मा मुरारे त्रिपुरान्तकारी आनु ससे भूमि सुतो बुधाच गुरु सद्गुणाम सनिधान के तवा सर्वे ग्रह शांति करा भवन्तु ओम सूर्यादिनग्र देवताय स्वाहा હવે બધાને આ ગૂગલ આપ્યો છે એ એક સૂચિમાં લઈ લ્યો બધા યજમાનોને હાથ ડાળી રાખજો हरि ओम महात्रयंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकपिबन्धनान् मृत्योर्मुक्षीयमामृतातं महारुद्राय स्वाहा હવે એમાં એક દુનામાં બધું પંચામૃત ને લક્ષ્મી હવન માટે છે એ લઈ લ્યો અને જે સિક્કા છે ને એ બધાય લઈ લેજો લક્ષ્મી તપત્ન્યા બહોરાત્ર કાશ્રેત નારી રૂપમ સર્વવ્યાતમ વિશાલિકાના મોમૈકાના સર્વલોકમ ઓમ મહાલક્ષ્મી સ્વાહા હવે ભાઈઓએ ખાલી ધ્યાન આપો તમારા હાથો ખાસ ભાઈ જે વિપ્રો છે અહીંયા દરેક સૂચના આપી દેજો જે કોને કેવી રીતના ઓમ કરવાનો છે આંખો બંધ કરી જવાની ઓમ સર્વબાધા ભાઈ યજમાન ઓમ ભૂ સ્વાહા અને સ્વાહા ફરજિયાત બોલો ઓમ ભૂ સ્વાહા ઓમ ભુવા ઓમ સ્વાહા ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ભુવા સ્વાહા ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ ભુવા સ્વાહા ભૂ સ્વાહા ઓમ ભૂ ઓમ ભુવા ઓમ સ્વાહા ભૂ સ્વાહા અને માયુ સૂર્યભ્યો અને માયુ સૂર્યભ્યો અને માયુ સૂર્યભ્યો અને માયુ સૂર્યભ્યો ઓમ ભૂ સ્વાહા 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 ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ભુવા સ્વાહા સ્વાહા ભૂ સ્વાહા યજમાન બધા હાથમાં ફૂલ અને ચોખા રાખી અમે સ્થાપન કરેલા બધા દેવતાઓને પગે લાગી લેજો જો દેવે પ્યાર કરે જો દેવાના પુરોહિત પૂર્વ જો દેવે પ્યાદાત નમો ઋતાય બ્રહ્માય ઋતમ બ્રાહ્મણ કલ્યાણ દેવાગત બ્રહ્મણ્ય સ્વયં બ્રહ્મ વિજિત સુદેવા ઇજ્ઞાન ખાના મોમય ખાના સર્વલોકમ મધિખાના વાણી પર્યંતમ આવે સબ દેવતા ફ્યુનવરમાં સાયંકાલે ઉત્તર મુલાદ વિધાત માતાજી समर्पयामि मुखाग्रम केतियो માતાજીના મુખ પર બધાવી ફૂલ ચોખા અને બધાય દેવતાઓ હતી માં ભગવતી કુળદેવી માતાજી અને ભગવાન નારાયણ અને ભગવાન શિવને પ્રાર્થના કરી જાજો પેલા માતાજીની પ્રાર્થના કરી જાજો હે પૂછે છે માંગા મંગલ ગાય કે છટતી જા ગૃહેતા ગૃહેતા ગૃહે અતિ કૃપા સુખી કોરો જગદીશા ભગવતી નમઃ હવે ભગવાન નારાયણ પરમાત્માની પ્રાર્થના કરી યજ્ઞ નારાયણ ભગવાનને કે સુર કથમ કતે પ્રશ્નય રમે નિયત સેવિતા ગોકુલ શ્રવણ के कपूतलो विविधतापना कनले कोशलाम चिंतये विभो હવે ભગવાન શિવજીની પ્રાર્થના કરી જાજો બ્રહ્મા મોરારી સુરા ચિત્તલિંગ નિર્મલ ભાસિત શોભિતલિંગ જન્મ જદુક આખા યજ્ઞની પ્રતિષ્ઠા આખા પરિવારની છે એવું કહે છે ને
સહયોગ કર્યો. કાલે પણ જે લોકોએ કામ કર્યા સન્માન કર્યા હતા, જેમના કાલના અને આજના જે સાલના દાતા તે આપણું ટ્રસ્ટ નથી, સંસ્થામાંથી એક રૂપિયો નથી જતો, જે આપણે મૂર્તિના પણ દાતા છે અને આ બધી સાલના દાતા છે અશોકભાઈ અને જમનભાઈ. એ બે પેલા આવ્યા. પછી એવા અરવિંદભાઈ કૃષ્ણભાઈ ભેસાણિયા કોઈ કહ્યું કે આપણા માતૃભાઈ છે. પેલા કોઈ જોરદાર તાળીઓ લાવો. એ દિવસે પણ મેં જોયેલું છે કે પોતાની તબિયત સારી ન હોય અને ખાલી ફોન કરો બાબુ કાકા આવી રીતનું છે, કોઈની ચિંતા કરવાની થઈ જાય અને એને કરીને બતાવ્યું છે. એમનું સન્માન આપણા જે સાહેલના બે દાતા સાહેબો છે જમનભાઈ અને અશોકભાઈ, એમનું સારો કરીને સન્માન કરશે. જમનભાઈ શામજીભાઈ ભેસાણિયા, અશોકભાઈ ભુવનભાઈ ભેસાણિયા. જોરદાર તાળીઓના રગડાથી બતાવો. આપણે કામ કરવા નથી આવ્યા. જે બાઠુભાઈનું કામ હતું ને, ચામડીના જોડા પહેરાવો ને તો પણ ન થાય, 6 મહિનામાં મંદિર ઊભું ન થાય. હાલો ફટાફટ. ભુવાશ્રી મનસુખભાઈ લીમતરાજી, મનસુખભાઈ ભંડેરી, જે આપણા યજ્ઞની અંદર 2 દિવસ હાજર રોકાણા છે અને માતાજીનું તમામે તમામ વસ્તુ આપણને એક પણ જાતની શંકા ન રહે એટલા માટે. એવા ત્રીજા ભુવા જે માવજીભાઈ હનુમાનજીના ભુવા છે, ખોડવંથલીના છે. ત્યાર પછી આપણા યજ્ઞના મુખ્ય આચાર્ય શૈલેષભાઈ હાજર. ત્યાર પછી ભુવનભાઈ બચુભાઈ ભેસાણિયા, બચુ બાપાનું આજે આપણે સન્માન કરીએ છીએ. બચુ બાપાના પ્રતિનિધિ તરીકે ભુવનભાઈનું સન્માન કરીએ છીએ. એકવાર બચુ બાપા માટે પણ જોરદાર તાળીઓ વગાડીએ. ભુવનભાઈ છે આજે ભુવનભાઈ બચુભાઈ ભેસાણિયા. નોંધ મનસુખ કાકા એ છે મનસુખ કાકા, નહીતર ગૌતમભાઈ આવી જવાનો ફટાફટ. ત્યાર પછી આપણા મારો મહેશભાઈ હાજર. ત્યાર પછી ઉપર હાજર મારો શ્રી મહેશભાઈ, મારો શ્રી મહેશભાઈ ગોપાલભાઈ ભેસાણિયા. ત્યાર પછી હાજર એમને અડધામ જોડે ગોપાલભાઈ હવે જયેશભાઈના ઘરેથી અને અશોકભાઈના ઘરેથી રેખાબેનો કાંદા કાઢી. આ સન્માન એનું થાય છે, આ સન્માન એનું થાય છે જેમણે ક્યારેય પણ ગમે એટલા વાગે રાત્રે 11 વાગે પણ 70 લોકોની ચા બનાવીને આપી છે અને કાયમી માટે એક વસ્તુ કીધે કે ચા ખાંડ લઈને પણ નહીં આવતા. હવે પાણીદાર પરિવારને પાણીની જરૂર હતી અને ત્યારે જે રાજુભાઈ દાર કરી દીધો અને રાજુભાઈના પ્રતિનિધિના પપ્પા અને નવાભાઈ ભેસાણીનો ચાલો કરીને સન્માન કરીએ છીએ. અરવિંદભાઈ મગનભાઈ ભેસાણીયા, અરવિંદભાઈ સતત કન્ટિન્યુ આયા બાજુમાં છે ને એનો નામ લઈને પૂરો મેળો છે. આજે પર જોરદાર તાળીઓથી બતાવો. કનુભાઈ આજે તમારું સ્વપ્ન પરિવારે પૂરું કર્યું છે. તમે જ્યાં પણ હશો આ તમારું સ્વપ્ન પૂરું કર્યું છે. એવા બીજા આજ પરિવારના સ્વપ્ન મંદિર માટેનું જોયું હતું એવા હિરજીભાઈ શિવરાજભાઈ ભેસાણ
આપણા ભુવા શ્રી બચુ બાપા. હવે યજ્ઞ જ્યારે ભેડું પૂરું થાય ને એટલે ખાસ કરીને સવારમાં એક મેસેજ નાખ્યો હતો કે ટ્રસ્ટીઓ ખાસ હાજર રહે. એ મેસેજ ખાલી એટલા પૂરતો જ હતો કે ઘણા બધા ભાઈઓને ખબર નહોતી આપણે હપ્તે હતા એટલે કે 11 કોણ છે પછી આની આ બેઠકમાં ખાલી અહીંયા આવે બધા અત્યારે બાજુ વહી આવતો બધા 11 ટ્રસ્ટીઓ હતા બરોબર. ઓકે હવે કોઈનું સન્માન બાકી રહી ગયું હોય તો એ સન્માન નથી કરવાનું એટલા માટે આપણે પ્રતિનિધિઓના સન્માન કર્યા છે. કદાચ કોઈ કામ કર્યું હશે ભૂલાઈ ગયું છે તો હું એક પ્રમુખ તરીકે તમારી બધાની માફી માંગુ છું. રક્ષ સર્વદા
જય હો. છોકરી તમે જજો બીજો છોકરીઓ આયા જજો ભૈયા માન ભૈયા આમાં બરસા એમ નહીં ભૈયા પાછા કોડિયા હમ જાઓ ભૈયા આમાં નામ સહિત બોલાવી દે ના ગલી શું છે નકર ઓલી કર્યું ઘણી વખત ખરાબ પડવા ગરમ કહી જવું છે કા દીકરી આ નામ તો લાગત ખરાબ કરવાની છે ખરાબ કરવાનું વાહે જગત તથાત્મના પ્રતિષ્ઠા વિશે પૂછવું હોય તો પરિવાર રેડી બોલો કોડિયા રક્ષણ ભાઈ બધા શ્રીફળ હાથમાં લઈ લ્યો ભાઈ હાથમાં બધા શ્રીફળ લઈ લેજો બેનું ઓમ પૂર્ણા જન્મના મગા હસ પૂર્ણા પુંડના વર્ધા ભાઈ બધી જગ્યાએ છે ને બોલ બાપા આમ કરી નાખો ભાઈ શ્રીફળનો મુખ ફેરવી નાખજો જ્યારે જયકાર કરીએ ને ત્યારે શ્રીફળને અગ્નિકુંડની અંદર બહુ ઉતાવળ ઉતરાવવાનું છે બોલે શ્રી કુલદેવી ખીરી થાળ કરી દેજો આરતી કરવાની તૈયારી કરી નાખજો ઓમ ધ્રતમ ધ્રતમા પદમ મધામધા પાવાના વિમદ્રાંતર યોગિરસી સ્વાહા ईशान्याय
જગમગ જગમગ થાય આરતી કુલદેવી માતાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કુલદેવી માની થાય દીવડા જગમગ જગમગ થાય મારે અમે લાવ્યા છીએ બાજોઠ ઢોલ મારે અમે લાવ્યા છીએ બાજોઠ ઢોલ મારે તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારે તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારે અમે લાવ્યા છીએ ચુંદડીની ઝોળ મારે અમે લાવ્યા છીએ ચુંદડીની ઝોળ મારે તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારે તમે ઓઢો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારે અમે લાવ્યા છીએ ફૂલડાના હાર મારે અમે લાવ્યા છીએ ફૂલડાના હાર મારે તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારે તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હારે અમે લાવ્યા છીએ નૈવેદ્ય થાળ હારે અમે લાવ્યા છીએ નૈવેદ્ય થાળ મારે તમે જમો તો પ્રસાદ થાય દીવડા જગમગ જગમગ થાય મારે તમે જમો તો પ્રસાદ થાય દીવડા જગમગ જગમગ થાય ઘંટનાદ ઝાલર નો જણકાર ઘંટનાદ ઝાલર નો જણકાર મારે પર બલોડા ગુણ લાગાય દીવડા જગમગ જગમગ થાય મારે પર બલોડા ગુણ લાગાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભેસાણ ગામમાં થાય આરતી ભેસાણ પરિવાર થાય મારે તારે આયે આરખ નવમાય દીવડા જગમગ જગમગ થાય મારી મારી બોલો ચૂપ કરે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી કુળિયાર માતની થાય દીવડા જગમગ જગમગ થાય કપૂર રામ કરુણાવતારમ સંતારતારમ અવતારમ હરિયાર વેલ ભવમ ભવાલે સૈતમ નમામે ભવમ ભવાલે ભગવતી નમો નમયાને ગાને જપામાને ધર્માંતર વિદાન જાતાને સર્વાય શંકર જલે જલે હસ્તે વા પુષ્પે પધારજો ઓમ મહા ગચ્છ ગચ્છાસુરા સહિત સ્વસ્થાન તત્ર ગચ્છ હુતાસનઃ સ્વસ્થાને ગચ્છતઃ બોલ શ્રી કુલદેવી માત કી જય હવે જે યજમાનો બેઠા છે એના બેનો આ એ છે જેને રાત કે દિવસ નથી જોયું માર્બલ ની ત્યાં પણ વિક્ટરી થઈ હશે બધાના પણ આગળ એક ભાઈ આવીને સમાચાર એવા આપ્યા કે અમે 3 લોકોએ માવો બંધ કર્યો છે એટલે એને તાળીઓથી વધાવીએ ખરેખર તે આજ મોકો છે માતાજીને આપી ગયો હા અને એ અશોકભાઈ ની એક જાહેરાત જે લોકો અત્યારે વ્યસન મુક્ત છે એ લોકોનું આવતા વર્ષે ઈ છે કે છે ને ઈ વસ્તુથી અશોકભાઈ સન્માન કરશે
ઘડી આ તમે મૂકી દો ને વ્યસન આજે, એટલે જ્યાં સુધી આ નિજ મંદિર છે અને એની અંદર મા ભગવતી કુળદેવી છે ને ત્યાં સુધી તમારી યાદી રહે. તમારે તો યાદી રહે, તમારા વંશજોને તમે કહેવો કે માતાજીની પ્રતિષ્ઠા હતી તેથી મેં માવો બીડી તમાકુ મૂક્યું છે, અને મૂકો એટલે 90 દિવસની અંદર એનો ફળ એ કુળદેવી દે. કે બચુ બાપાના ઘરે કોઈને કોઈ વ્યક્તિ હોય એટલે આપણે ભૂલ ન થાય. તો હવે પછી શું કરવું, તો અત્યારે કઈ રીતે ગોઠવવું એ આપણે ગૌતમભાઈ કહેશે. આગળ પુરાપુરાનું પાર્કિંગ સ્ટેજ છે, અંદર મંદિરે દર્શન કરવા જાઓ પછી જોઈજો આ બાજુ પુરાપુરાનું સ્ટેજ ગયેલું છે, આ બાજુની સાઈડ જમણી નારિયેળ હું હમણાં મેલી દેવાનો છું, અથવા કોઈ હોય ન હોય જેવું તમે સામે જોવો એવું તમારે ત્યાં લઈ અને પાછું તમારું નવું મેળવાનું છે. 4 સ્લીપર વગેરેના આનાના હોય, 4 સ્લીપર લગ્નના હોય, અને કોઈ પણ વ્યક્તિને 4 નહીં 5 આવી જા ખબર. અત્યાર સુધી 4 સ્લીપર આપણે ચડાવતા, હવેથી એક ફરું આપણું ખેતલા બાપાનું વૈધું છે, પુરાપુરાનું જે વૈધું છે એટલે એક સ્લીપર 5 હવે લેવાનું, એટલે 5 ચડે છે 5 ઉતરે છે. તમારે ઘરેથી 10 સ્લીપર લઈને આવવાના થાય, અને ખાસ કે કોઈએ નિવેદ કર્યા પહેલા જમણી નારિયેળ ચડાવવા નહીં આવવાનું. નિવેદ કર્યા પછી તમે બીજે લઈને 5મે દિવસે આવો, પણ પહેલી ફર્સ્ટ વાત કે નિવેદ કર્યા પહેલા કોઈ આવવાનું નથી. એ 5ની જગ્યા એક બાજુ હોય છે, એમાં 4 એક સાઈડ હોય છે, એમાં એક સ્લીપર પુરાપુરાનું એક બાજુ અલગ રાખ્યું હોય છે કે કોઈના છોકરાના ઘર કર્યા હોય તો એને ઈ સ્લીપર જ બદલાવાની. એની ઉપર સફેદ ચૂંદડી હોય છે, એ સફેદ ચૂંદડી લઈ લેવાની, પોતાની મેલી દેવાની, અને નાનું લઈ લેવાનું આવે નહીં. નાની પાકડી વાળું આવું આવે. એટલે જે પણ હમણાં થોડીક વારમાં દર્શન કરવા જાઓ, હું અહીંયા આવીશું આજે હું સમજાવી દે, છતાંય કોઈક કાંઈક એવું થાય તો ગમે ત્યારે કેવું. અને કોઈ પણને અત્યારે મંદિરમાં જાય તો લાજ વગર નથી જવાનું. હવે જેટલું હતું એ બધું આપણા મંદિરનું નવા મંદિરમાં આવી ગયું છે. પુરાપુરા ખેતલા બાપા, બધ ત્રણ માતાજી, ભવાનીમાં, ખોડિયારમાં, રાંદલમાં બધા જ અત્યારે છે. એક પણ ડગલું પગથિયાનું લાજ વગર હવે કોઈ ચડવાનું નથી. આપણી તારીખનું શું છે? કીધું તારીખ આપણી આવી નથી, પણ આપણો ફાઇનલ છે કે આપણી દિવાળી પછીની તારીખ છે. એ લોકોએ હરદ્વાર ફરવા જવાનું બંધ રાખ્યું છે, તો આપણે ખાલી અત્યારે ઘરે જવાનું બંધ રાખવાનું છે. શાંતિ રાખો અને આ પ્રાર્થના કરો. રોજ આકાલીમાં સવારે સાંજે પૈગા લાગુ રહેતા હોય ને આ ધક્કા કરે બસ કાંઈ કોઈ દેખાવો નહીં. જેના કરતા એક સંકલ્પ કરજો, ના સવારે ના સાંજે એક વખત પૈગા લાગુ આવવાનું, ભલે 2 મિનિટનો ટાઈમ કાઢે. 2 વાગે પાણી કાઢી જાજો. અતને ત્રાહ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી જાય. એ ભાઈ નિલેશ રાખું પડી ગયો. ક્ષેત્રાંતર્ગત તમારું ગોત્ર અને તમારું નામ બોલી જાજો. ગોત્ર મનોહમાં નામ અમારી
મુક્તિ તારે લાવીને માં પારું તારે દુઃખદારી દર પળમાં ભાગે એક જ ઘોડલ ના ખમકારે હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું માટલ ને માં ધરે ગળ ધરે કાયમ છે વસનારી માં તું હો ધામ વરાણે માં પર ચાલી કાગવડ માં છે બલિહારી ઠેક ઠેકાણે મંદિર તોડા ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી હે આવશે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયા એ હાથે ત્રિશૂળ શોભે ને માં છે મગરીની અસવાર માં છે મગરીની અસવાર हो सात बहनों छो माँ सुखकारी आप कहाओ मंगलकारी मादा कुल माँ अवतरनारी लीला आपनी सौथी न्यारी हो भालयाड़ ने मगर सवारी दिव्य तेज छे त्रिशूल धारी अरजी सुनजो बालक जाणी आई तमे खोडल खमकारी धूप तणा તું માં ધમકારે આવે છે ઝાલર ઝણકારે ભાગે ભૂત પલક ને ડાકણ આઈ તણા એક જ ખમકારે હો સોમલ દેને સુખડા દીધા પળમાં દુઃખ હટાવી દીધા રૂપ તમે સંભળી ના લઈને નવઘણ જેવા દીકરા દીધા નવઘણ જેવા દીકરા દીધા નવઘણ જેવા દીકરા દીધા